ચાલુ વર્ષે મોબાઈલમાં બ્લાસ્ટની કેટલી ઘટના બની છે જાણીએ અમારા સહયોગી ધ્વની પાસેથી। પૃથા, ચાલુ વર્ષે એટલે કે એક વર્ષમાં પહેલી ઘટના બની 17 માર્ચ 2025માં વડોદરાના ઉંડેરામાં બની। મોબાઈલમાં બ્લાસ્ટ થયો। ગેરેજમાં કામ કરતી વખતે મોબાઈલ બ્લાસ્ટથી એક યુવક ઇજાગ્રસ્ત થયો હતો। 16 જૂન 2025 પાટણનું બિલિયા મોબાઈલ બ્લાસ્ટ થતા દેવેન્દ્ર પટેલ નામના યુવકનું મોત થઈ ગયું હતું। મોબાઈલમાં બ્લાસ્ટની ઘટના બની 18 જૂન 2025ના રોજ। સ્થળ વડોદરાનું સાધલી। મોબાઈલ બ્લાસ્ટથી 22 વર્ષીય યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। 2025ના વર્ષમાં મોબાઈલમાં બ્લાસ્ટ થવાની આટલી ઘટના બની છે। મોબાઈલમાં બ્લાસ્ટના કારણ અને બચવા માટે શું કરવું જોઈએ એ હવે જાણીએ। મોબાઈલમાં બેટરી ફાટવાના સંકેત, ફોનની સ્ક્રીન ઝાંખી થઈ જવી, સ્ક્રીનમાં સંપૂર્ણ અંધકાર આવી જવો તો પણ મોબાઈલમાં બેટરી ફાટી શકે છે। ફોન વારંવાર હેંગ થતા પ્રોસેસિંગ ધીમું પડી જવું, વાત કરતા સમયે ફોનનું સામાન્ય કરતાં વધુ ગરમ થઈ જવું, ખૂબ જૂના ફોનનો ઉપયોગ કરવો, આ બધા સંકેત છે કે મોબાઈલમાં બેટરીમાં બ્લાસ્ટ થઈ શકે છે। મોબાઈલમાં બ્લાસ્ટ અટકાવવાના પ્રયાસના ભાગરૂપે ફોનની સ્ક્રીન જેનું સતત ચેકઅપ થવું, જે કંપનીનો મોબાઈલ એ જ કંપનીના ચાર્જરનો ઉપયોગ કરવો જોઈએ।